ગીર સોમનાથમાં આશા વર્કર બહેનોએ અનોખો વિરોધ કર્યો। મુખ્યમંત્રીને રાખડી ભેટ મોકલી લઘુત્તમ વેતનની માંગ કરી। વેરાવળમાં આપ નેતા અને આંદોલનકારી પ્રવીણ રામના નેતૃત્વમાં ટાવર ચોકમાં એક બેઠક મળી, જેમાં આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો। લઘુત્તમ વેતનની માંગ કરી છે। જો કે બેઠકમાં જોઈએ તેટલી આશા વર્કર બહેનો જોડાઈ નહોતી, માત્ર 100 આશા વર્કર બહેનોએ હાજરી આપી હતી। અમારે આજે એ કાર્યક્રમ યોજાણો છે કે શ્રાવણ મહિનો છે અને પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારી આશા અપેક્ષા એવી છે કે અમે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા મોટા ભાઈ તરીકે અમારી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોની માંગણી એવી છે કે રાખડીના સ્વરૂપમાં અમે અમારા ભાઈ પાસે લઘુત્તમ વેતનની માંગણી કરીએ છીએ। અત્યારે તો બધી માંગ અમે વારંવાર કરતા હોય છે, પણ આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારા ભાઈ પાસે એવી અપેક્ષા છે કે અમે અમારા કામ પ્રમાણે અમને લઘુત્તમ વેતન તમે આપો એવી અપેક્ષા છે। તમામ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો જે મેન લીડરો છે એ આજે અહીંયા વેરાવળ ખાતે ભેગા થયા છે અને અહીંયા ભેગા થઈને એક રાખડી આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને મોકલી રહ્યા છે અને રાખડીની સાથે સાથે ભાઈ પાસેથી માંગ કરી રહ્યા છે, કારણ કે ભાઈ ઘણા સમયથી ખીચામાં હાથ નથી નાખી રહ્યા, એટલે બેનનો અધિકાર છે। એટલે બેને આ રાખડીની સાથે માંગ કરી રહ્યા છે કે અમે ખૂબ દુઃખી છીએ, આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોને લઘુત્તમ વેતન નથી મળતું,